ધોરાજી પંથકમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં ટામેટાનું વાવેતર કરેલ પણ પોષણક્ષમ ભાવ ના મળતા ખેડૂતો મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં ટામેટાનું ભારે વાવેતર કરવામાં આવેલ અને જ્યારે ટામેટાનું વાવેતર કરનાર ખેડૂતોને એવી આશા હતી કે ટામેટાની ખેતી કરી ટામેટા પાકી જાય અને ત્યારબાદ સારા ભાવ મળશે અને ટામેટામાં થોડીક આવક અને વળતર અને નફો મળશે અને ઘર ગુજરાન વ્યવસ્થિત ચાલશે। તેને કારણે ટામેટાનું વાવેતર પોતાના ખેતરોમાં કરવામાં આવ્યું હતું, પણ હાલ ટામેટાના ભાવ રોજે રોજ ગગડી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના વેપારીઓને ટામેટા વેચવા માટે જાય છે। ખેડૂતો તો 1 કિલોનો ભાવ ફક્ત 5 રૂપિયા જ મળી રહ્યો છે અને આ જ ટામેટા બજારમાં 1 કિલોનો ભાવ ₹20 લેખે વેચાઈ રહ્યા છે। તેવી વ્યથા ટામેટાના ખેડૂતો જણાવી રહ્યા છે અને ટામેટાના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા। અરવિંદભાઈ લવજીભાઈ બાબરિયા, જામકનોડા રોડ ઉપર મારી ખેતી આવેલ છે, હર્ષદ માતા ડેરીની સામે। હનુમાનવાડી ફીડર શું કહેશો ટમેટા બાબતે? ટમેટા એવું છે, મારી આજુબાજુમાં બધાએ ટમેટા વાવેલ છે। ટમેટાનો અત્યારે માર્કેટમાં વેચવા જાય તો કોઈ ભાવ મળતો નથી। બજારમાં 20 રૂપિયા કિલો ટમેટા વેચાય છે અને ખેડૂતનો માર્કેટિંગ યાર્ડમાં 5 રૂપિયા કિલો ટમેટા જાય છે, જેથી કરીને મજૂરીના પણ પૈસા નીકળતા નથી। શું કહેશો સરકાર? સરકારશ્રીને વિનંતી છે કે આનો થોડોક ભાવ ઊંચો લઈ આવે તો બધા ખેડૂતોને પોતાની અત્યારે વાવેતર કરશે, ખર્ચો છે તો ખર્ચના તો પણ વળતર મળે, નીકળી જાય એટલા પૈસા। અપેક્ષા સરકાર પાસે થોડોક ભાવ ઊંચો લઈ આવવાની। ટમેટાના ખેડૂતોને શું પરિસ્થિતિ છે અત્યારે? ટમેટાની ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે જેટલું વાવેતર કરેલ છે એનો ખર્ચો કરેલ છે એનો 50% પણ અત્યારે માર્કેટમાંથી ઉત્પાદન જેટલું કરેલ છે એમાંથી પણ પૈસા વળતરમાં પાછી મળેલ નથી। વળતર 50% નુકસાની છે।